પેલી અનબોક્સિંગ કરી આપણે ટેસ્ટ કરી જાવ તો ગાઈસ જો રૂમાલ નીકળી ગયો આ બારે ગંગાજી આવે ને નાકમાંથી બારે હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આ વ્લોગની શરૂઆત થઈ જો કેરીની આખી થાળી ભરેલી છે આપણે એટલે આપણે નાસ્તામાં આજે કેરીનો યુઝ કરી દા નાસ્તો બીજો નથી કર્યો આપણે તો શું આજે કેરીનો આનંદ લઈ કારણ કે શું થોડાક સમય આ રૂ આવે કેરી પછી વરસાદ પડશે તો પછી કેરી નહીં મળે આપણે એટલે હમણાં શું છૂટ આપણે કેરીને ડ્રો કરી લઈએ બધું ચાલો કરી ચાલો આખી ડીશ આપણે જ ખાવાની ભાઈ તો ગાઈસ કેરી ખાઈ લીધી ને હવે જઈને વાળીએ થોડું કામે પતાવતા આવી કેરી ખાઈને પછી એને રૂછડા અટકી રહે નહીં મજા ના આવે યાર પછી આઠકડી લઈને આપણે કાઢવા પડે તો ગાઈસ વાડી આવી ગઈ આપણે કામ કરવાનું હોય ડ્રેગન ફ્રૂટમાં આપણે દવા છાંટવાની છે ઓમ તો આપણે ડ્રેગન ફ્રૂટ કાંઈ રોગ બોગ છે નહીં ચાલુ થઈએ તો શું આપણે છાંટી દઈએ હમણાંથી જેમ ગાઈસ જો આપણે પહોંચ્યા અહીં ડ્રેગન ફ્રૂટમાં ને દવા ભરી દીધી દવાને પાણી મિક્સ કરી દીધા જો અંદર હવે કરતા બંધ ને કરી ચાલુ તો ગાઈસ હજી આપણે કાલે આપણે ડ્રેગન ફ્રૂટ ઉતાર્યા કંઈક 100 કિલો જેવા આજે વળી પાછા બીજા તૈયાર થઈ ગયા જો ને એ આપણા વેચાઈ ગયા પાછા ને આપણા ડ્રેગન ફ્રૂટ હોય ને પાછા જોરદાર બધા સાઇઝવાળા ને અંદરથી મીઠાઈ ઘણા આવેલા એટલે બધા હાલી જાય એમ માર્કેટમાં વેચાઈ જાય બધા લઈ જાય એમ બાકી જો આ તૈયાર થઈ ગયા આ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ આ થોડોક કલર આછો એ કાલ પરમદી આવી જશે કલર થઈ જશે એકદમ મીઠા જે એકદમ પ્રોપર આવા હોય ને એ એકદમ મીઠા હોય બાકી થોડાક બાકી હોય 2 દિવસમાં તૈયાર થઈ જાય હાજો આયરા બે તો ગાઈસ દવા છંટાઈ ગઈ ને હવે જઈ રહ્યા આપણે ઘરે તો ગાઈસ જો હમણાં આવ્યા ને બારે તો એમાં છોરાને સાયકલ વાંકલેરા તેને તેડાવી આપણે જો સ્ટાન્ટ કરશે તો ગાઈસ જો મયુરની ગાડી આવી ભાઈ ભાભીએ ભેગા લાગેરા સબસ્ક્રાઈબ કરો પેલો નવો ફોન લઈને આપણું ચેનલ સબસ્ક્રાઈબર વધે આપણા એક આખે સહ ફેમિલી કે ભાઈ આવરા અચ્છા વાહ વાહ આપણો સબસ્ક્રાઈબર વધ્યો એક બીજું ઠીક પણ ઓય તારા ગાડી ઊભી નથી કે મારા ઊભી કઈ સીવની 10 આઈડી બનાવી નાખશું YouTube માં સબસ્ક્રાઇબ કરી દેશો એ સીવ જો એ કેમેરામાં જોઈ રહ્યો હે ને હાથ કદી ધોયા ધોઈ લીધા એ હા વાળન પાણી યાદ તો છોટો વાટી ગાડી પકડ સ્ટન્ટ કરી ગયા ને આ લીટા કેવા થઈ ગયો તો બધા નિશાન કરી ગયા હવે જઈ રહ્યા વથણમાં ને આજે હાલજી આપા હજી આવડું અજોડું પડ્યું હનુમાન મંદિરે દીવો કરવા આવી ગયા ટાઈમ થઈ ગયો એટલે જય હનુમાન દાદા હાલજી આપણને દરરોજનું કામ સવારને આજ 2 ટાઈમ હનુમાન મંદિરે દીવો કરવાનું એમ તું એટલે આમ વળી આવ્યો આવ્યો છે અહીંયા છોરા ઝઘડો નહીં હોય આ જેસીબી કે લોડર એ ખબર નથી પડતી અને ઘણું શું અને ટાયર કાઢી નીચે હિટાચીની ચેનું નાખી દેતો જો આયરું અડધું લોડર અડધું જેસીબી અહીંયા ઊભું એને ડ્રાઈવરને મળાવું તમને જો આયરો જો એ ડ્રાઈવર જે આપણે પરાથી જોયું હતું જે વાવાઝોડું એનું ડ્રાઈવર આમાં ગામવાળા પૂછા કરતા લોડર કે જેસીબી છે હા બે મિક્સ હજી તો આઈડિયા આવ્યો દીધો નીચે શું કે ક્રેનની ચેન નાખી દો આ હિટાજીની તો ગાઈસ ફાઇનલી આપણે જે જોલો ચીપ લીધી હતી એનો વારો આવી ગયો હવે તો જોજો આપણે ટેસ્ટિંગ કરાવી રહ્યા કેવું રિએક્શન લેરું એ બધા જોજો મજા આવશે ને આનમાંથી કોણ ટ્રાય કરશે જોઈએ આપણે ટ્રાય કરાવી બધાને જો એક આ ટાઈટ થાય એક આ આદે પાડીને ઊભો હોય પેલી અનબોક્સિંગ કરી આપણે અંદર એક જ જીપ થોડી નહીં ખવાય કાંઈ પ્લાસ્ટિક નથી ઉભો પાપડ આવે ને એના જેવી પેકિંગ અહીંયા ઊંધી છેટ ખબર પડે રહી આ લીલી મરચી લાલ મરચી ફગાડ તોડતે ફગાડ લખેલું આમાં ખાલી એક જ ચીપ ખાવાની બસ હા જો મરચાની સ્મેલ આવી રીતે ઉની આંખ બળવા માંડી હાથમાં હું નહીં ચાલું હાથ બળશે વળી
નાનકડો ટુકડો જ ખાજો વધારે નહીં. હા થોડો નાનકડો ટેસ્ટ કરજો. હા બસ એટલો જ. આમ કરતા કેટલું ના ના એમાં ઓછું કર આપણે 3 જણા ખાઈએ ઉકરી યાદ પેટ. હા એટલું ટેસ્ટ આમ કરતા કેટલું હે ના ના એ જોરાય નહીં જોરાય મસ્તી નહીં. કેટલું આમ કરતા તો આટલું છે. હા બસ આટલો એ ટેસ્ટ કરજો. લા અહીંયા બળે તો થોડું. એટલામાં કાંઈ નહીં થાય. જાય હજી માગેરો હજી માગેરો આ તો. હા તો હાલી ગઈ મજા આવી ગયા હતા. હજી હાલી ગયો 250 રૂપિયા ગયા મારા. આટલું ખાધું તો અહીંયા બળેરું. એ આ તો આખી જાય ની આમાં કાંઈ નથી દેવું. આ તો કાઈ કોરોના આવ્યો. લોકલ આવી ગઈ મરચા વાળું આપા આ લોકલ આવી ગઈ તો હાજે કાંઈ નથી થતું. આ ફુગરા ચડે ગયા આ કેવી લઈ આવ્યો તું? અરે હા બીજું હજી ખાયો આ તો. મજા આવી ગઈ હવે લાગશે આ તો ખાઈ ગયો જોઈ લો ટુકડા આયેલા ખબર સાહેબ બનાવેલો ખારી વાત એટલી નથી. હા તો હા પ્રેમ ને દે આટલું આટલું શું લાવું ખાલી તું પ્રેમ પીએ જ છે. કેડા કરશે આને તો પ્રેમ મારો ખબર પડે રી. ઓય પડે રી પણ એવડી એમ તો પડે રી. એમ ઠેકડા દેવા પડે એવડી ને આખી પડશે થોડીક વાર રહીને હવે લાગે રૂ. રોસોય હમણાં થોડીક વાર રહીને હું આવી જાય મે ખાવી નથી ખા ખાધી ને મને નથી ખાવી જોડો ને ક્યાંક આંખમાં પડશે તો આમ થશે. ભગત આ ભગત ખાને ઓમ ભગત હોશિયારી કરતો હતો. બોક્સિંગ કર નાખ આઉટ બોક્સિંગ. પાછું પેક કરી નાખ. હાથ ધોવાની જગ્યાએ પાણી જાય રહ્યું આજે પાણી ઉછળવા માંડ્યું હવે. ભાઈ અસર થાય નહીં ભાઈ થોડી પણ એટલી નથી જેટલી રાડુ કરતા હતા. થોડી વાર રહીને થશે. ભદેશ તું ટ્રાય કરો. જય માતાજી. જય માતાજી. પગે લાગીને છૂટા ત્યાં હાથ ધોયા. બાકી ચીચી રોતી નહીં પડવા. એમ કે ઘણું તીખું લાગશે ને એવું બધું થશે પણ કાંઈ થયું નહીં. આ કે થોડુંક આ રહીને થશે કે એ હવે ખબર નહીં. હવે ઓય રાધા વાધા નથી ખાવાની. આજો બધા ખોલે રાજો દાણાદાર જાયરી બધી યોજે અંદર. ગાઈસ જો રૂમાલ નીકળી ગયો આ બારે. ગંગાજી આવે ને નાકમાંથી બારે. એ થોડો શેડી કરતી હતી થોડી. થોડી કરાઈ મયુર મંદાર ઘર કરીને ખલ લેજે. અરે સાહેબ ચોલો ચીપ ટ્રાય કરશો? હા કહીએ ના કામ જાઓ તો સાહેબ એક ભેગી હો. હા તો ખાઈ ગયા લો. પાણી બોટલ લાવો. હમણાં દેજો નાક ચાલુ થઈ ગયું. સાહેબ નાકમાં હાથ અડાડતા નહીં. હાથ ના અડાડ. ब्लॉगर ने खुद ही जोलो चिप्स अंदर डाल दिए मोढ़े में ગોળ લાવો આમાં કેવો ટેસ્ટ લાગે ખબર હે જેમ ખાંડેલું મરચું હોય ને સીધી જીભમાં આંગળી ડાળો શું રીતે હા જેને એસિડિટી થયો ને તો સીધા જઈ જેમ ભટકાય એને તો ખવાય ના. તો ગાઈસ જો સાહેબના સ્ટુડન્ટને ટ્રાય કરાવી આપણે. જરા જો હા બસ અయ్యో એટલી જ આલી હશે. ઉપર બધાને ખાતે હા બસ થોડી જ બધાને અయ్యో ઉભા રે નથી દીખી લાગે ની સુંગવાથી સુંગવાનું નથી કે ઓછી દેજો મને આ એટા રાન ટુકડા ઓ 1 2 3 ખાઓ કઈ ફૂકે ના તો ખારું ખાઈ રહ્યો. ઓ એતિયો ખાઈ ગયો. એતિયાને ખબર નથી પડતી કાંઈ. આપણા જેવો માણસ હે રાજા હે. આને ખબર નથી પડતી. અંદરથી રાજા હે. આલો ખાઈ ગયો. આ ખાઈ ગયો. ઓય આ સાઈડ આજો ગોળ વિતરણ થાય ગોળ. ઓય ગોળ આ લઈ લે બીજો લઈ લે. આયો આ તીખું લાગે ગોળ. લે ગોળ દે આમ જે તીખાસી ખારાની પપિયા લે કેવું લાગે રૂ લે ખારી કેટલી ગોળ ખપેરો જી ડબલો ઉથલાયો ગોળ ખપેરો આ રૂમાલ નાખે આ મોઢામાં હોય. દે જીભ ગાટી દો. આ પોદરાથી જીભ ઘસેરો. યાર સ્કેમ થઈ ગયો આપડા ભેગું એવું લાગે કારણ કે આ ઓરિજિનલ નથી લાગતી. મોટા ને તો એવડી ખબર નથી પડતી એમ. આ શું નાનકડા ને એટલે થોડીક વધારે લાગે. કેવું લાગે ચોલો ચીપ ખાઈને? કા નથી સ્વાદ આવ્યો મજા આવી ગઈ. કારું નથી લાગતી. એ ચપમાં નથી પડતું. ખાલી ઈ જ બળેલું. હા એ ચપમાં બળેલું શું આ ખાઈને આપણે એટલે અડ્યો હશે. આ ચોકલેટ ઉટકાઈ હવે ચોકલેટ ની આયો તા પગરી રહ્યો ઈ તો એવો ભણ્યા. ચોલો જીસ નું કમાલે ગા તને કેવું લાગે હે? ખાલી અહીંયા બળે રહી
આજે બસ એ બધાને જો નાનકડા ને કાંઈ નથી થતું, ખાલી ચાપમાં બળેરું બધાને બહાર ખાધીને એમાં જઈએ. ચપમને અહીંયા અંદર જીભમાં થોડીક અહીંયા વળેલી એટલે સારી લાગી હવે. બાકી બરોબર હોય ને કાંઈ થયું નથી ને હા, કાંઈ તો આવ્યો બસ તમે જોયું ને બધાને આપણે ટ્રાય કરાવી જોલો છે. આ લગભગ ફેક આવી ગઈ, મને એવું લાગે રિયલ નથી. કારણ કે પહેલાં અમે જે આપણે બ્લોગ નહોતા બનાવતા ત્યાં સીવો લઈ આવ્યો તો એ આમ બધા ફેમિલી બધા ટ્રાય કરી હતી. ભાઈ શું એ તીખી હતી, આમ એની અમે તો આ કાંઈ નથી. સાહેબ તો એમ જ ખાઈ ગયા, બધા એમ જ ખાઈ ગયા ભાઈ. એમાં આમાં મયુર એમ જ ખાઈ ગયો, એને કાંઈ ખબર ના પડી. ઘણું કહેવાય ના કોઈ આમ ફેકડા દે પણ જે રીતે તીખું લાગે ને તો પણ વાંધો નહીં, જે હતું એ તમને બતાવ્યું. તો બસ હવે નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ જઈએ. તો ગાઈસ રેડી થઈ ગયા પણ પહેલાં જઈ નીચે હરિયમ કરવા, કારણ કે બધા આવી ગયા, લેટ થઈ ગયું આપણે. ઘરમાં એ આમ પગથિયામાં તો ઊભી હોય બાઈ ને એનામાં જે ભાષણ કરે આ ખાને કા એ ખાને કા પનીર નહીં ખાને કા ને એવું બધું ઈ કે ભાઈ બાબા પનીર ખાવા નહીં મળે પછી. એવું કઈ કે એવું કાંઈક નામ હે. એ આ લઈ પાંચ બીજું એ તો ગાઈસ ચાલો આપણે નીચે હરિયમ કરીને આવી ગયા, એને જમી લીધું આપણે. ને હવે જો જમીને આપણે કેરી ખાઈ ગયા. સવારના જો કેરી ખાધી, વળી રાતે કેરી. મજા આવે ભાઈ કેરી ખાવાની. આ રસ્તાની વેચી વેચ કોણ બેઠું હે? અહીંયા રસ્તાને વેચી બેન રેણ કરવાની. કોઈ કે નહીં ઉઠો એમ જો સાથે ચાર પેડા વાળી ગાડી આ રસ્તામાં નીકળી ગઈ. જાયરા પણ અમને નથી, મને બીક લાગી પણ કાકો જ ના ઉઠે તે મેં કીધું કે ઉઠો ઉઠો, કીધું આ માથે કરાવી લીધું. પોતે દેખે કે પે રસ્તો હોય ને ત્યાં આવા વાળાને ગાઈસ ચાલો થોડુંક બેઠા હતા અહીંયા બધા, મમ્મીને બેઠા હતા ત્યાં કને વાતો કરી ને આપણે બેઠા હતા. એક આયરો તો બસ હવે જઈ ઘરે ને આ બ્લોગ નહીં જ પૂરો કરી. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા બ્લોગ સાથે. એક ભાઈની કમેન્ટ આવી કે 4K માં વિડીયો બનાવો. હવે નેક્સ્ટ બ્લોગ આપણે બનાવશું 4K માં, એ મજા આવશે ટીવીમાં જોવાની. બાય બાય. ખાઈ નહીં કે ધોઈ શું નાખ બધું તોડી નાખી આપણે. આના કામ યાર એક આટલી ઘણી થઈ રહેશે ને, આટલી ઘણી થઈ રહેશે. એક ભેગી કાંઈ